ઉપલેટામાં રવિવારના રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। આજના દાતા તરીકે સ્વ પમ્મીબેન દેવખરીભાઈ ભેરાટિયાના હસ્તે દેવખરીભાઈ કાનાભાઈ ભેરાટિયા તેમજ હિરેનભાઈ ભેરાટિયા, રીનાબેન ભેરાટિયા, નિયતિબેન ભેરાટિયા તથા ભેરાટિયા પરિવાર તરફથી કેમ્પના દાતા બન્યા હતા। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને આ રીતે જાહેર જનતાની સુખાકારી માટે આવા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે। આ કેમ્પ આજે 32 લોકો ઓપરેશન માટે રણછોડદાસ રાજકોટ આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા। આ કેમ્પમાં આંખના દર્દીઓ, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ હાથ, પગ, કમર, મણકાના દુખાવા સારવાર તેમજ સ્થળ ઉપર દર્દીઓને લેસર ગન સારવારથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જેમાં 170થી વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરના પછાત વિસ્તારોમાં, શહેરના માર્ગો અને જીઆઈડીસી વિસ્તારમાં ગરીબ લોકો માટે 1 મહિનાથી પણ વધુ અહમ સેવા ગ્રુપ રાજકોટના આર્થિક સહયોગથી રાષ્ટ્ર સંત નરમમુનિ મહારાજની પ્રેરણાથી ઉપલેટા શહેરમાં દરરોજ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવામાં પોતાનો કિંમતી સમય આપતા કલ્પનાબેન કોઠારી, નીરજભાઈ કોઠારી, સીડી પટેલ, અર્જુન સોલંકી, અરુણાબેન સોલંકી, નાની બેબી શ્વેતાનું પણ માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય દાતા અને ટ્રસ્ટી ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા તેમજ દાતા પરિવારમાંથી દેવરખીભાઈ કાનાભાઈ ભેરાટિયા તેમજ કેશુબાપા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપી બધા સેવાભાવીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસમી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। શ્રી દેવરખીભાઈ કાનાભાઈ ભેટારિયા, મારા ધર્મપત્ની શ્રી સ્વ પમ્મીબેન દેવરખીભાઈ ભેટારિયાના સમાવેશન યોજી આ માનવ સેવા સમિતિનો મેડિકલ કેમ્પ રાખેલ છે। હું આ કેમ્પ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને એનાથી મને એમ થયું કે આવા કાર્યમાં સહભાગી થવું જોઈએ, એટલે મેં આજ રોજ આ કેમ્પનું આયોજન કરેલ છે મારા પરિવાર તરફથી બધા, અને માનવ સેવાની કામગીરીથી પણ ખૂબ પ્રભાવિત છું। કારણ કે મેં જોયું કે આ લોકો ગરીબ માણસોને ટિફિન પહોંચાડે છે। મેં તો લાલજીભાઈને રસ્તામાં માણસો હોય એને જોયેલા છે કે ઊભા રહી અને એ ઘણી વાર આવા લોકોને જમવા લઈ જાય છે। રોજે આ લોકો શિક્ષણ આપે છે, ગરીબ બાળકોને ફૂલ નાસ્તો આપે છે, એટલે એની સેવાથી મને ખૂબ પ્રભાવિત થયો છું। એ જોઈને મને એમ થયું કે આમાં મારે સહભાગી બનવું જોઈએ, એટલે આવી પ્રેરણા આપણે બહુ આપે ને આવા કાર્યમાં ભાગીદાર થાય એવી જ મારી